દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ઓનલાઈન શોપિંગ અને હરીફાઈ વચ્ચે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી વસ્તુ અપનાવવા અનુરોધ કર્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં દિવાળીના તહેવારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા બગસરા શહેરના વેપારી દ્વારા ગ્રાહકોને સમજૂતી આપવામાં આવી। તહેવારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા માટે ગ્રાહકોને સમજૂતી આપવામાં આવી છે। પીએમ મોદીની સ્વદેશી હાકલને બગસરાના વેપારીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે। દિવાળીના તહેવારો નજીક આવી ગયા છે તો હું તમામ ગ્રાહકોને બહેનોને અપીલ કરું છું કે આપણા સ્વદેશી વસ્તુઓ વાપરીએ। વિદેશી મોલમાંથી ખરીદી કરવી કે ઓનલાઈન વસ્તુ ખરીદવી યોગ્ય નથી। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક જે સંકલ્પ કર્યો છે કે સ્વદેશી વસ્તુઓ જ વાપરવી અને આપણા દેશના પૈસો આપણા દેશમાં જ રહે। વિદેશી કંપની અને ઓનલાઈન જે ફાયદો કરીને આપણા પૈસાનો જે વ્યય જાય છે જેથી કરીને આપણા દેશનો વિકાસ નથી થતો અને મોંઘવારી વધે એવું લાગે છે। તો એ ન કરી અને આપણે એક દૃઢ સંકલ્પ કરી અને જે તે ગામના લોકલ વેપારી પાસેથી આપ ખરીદી કરશો બહેનો કે ભાઈઓ તો એ વેપારી સાથે આપણી આત્મીયતાના સંબંધો વધશે। આવનાર દિવાળીના પાવન દિવસો પર મારે બગસરા શહેરના તમામ વેપારીઓને અને ગ્રાહકોને અને બગસરા વાસીઓને એક નમ્ર નિવેદન છે કે આપણા બગસરા શહેરની અંદર નાના નાના વેપારીઓ કે મોટા મોટા વેપારીઓ જે કોઈ અહીંયા આપણે જે કંઈ ધંધો લઈને બેઠા છે તો એ લોકોને ત્યાંથી આપણે સૌએ ખરીદી કરવાનો મોહ રાખવાનો। આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જેમ કે લોકલ ફોર વોકલ એટલે કે આપણો પૈસો આપણા દેશમાં રહે અને આપણા દેશને આપણે સમૃદ્ધ બનાવી શકીએ એ રીતે આપણે સૌએ અત્યારે બધા લોકોએ બગસરાવાસીઓએ આપણે તમામ પ્રોડક્ટ્સ અત્યારે બગસરા શહેરમાંથી ખરીદી કરવાની અને બગસરા શહેરના વેપારીઓને લાભ દેવાનો।